પાપ આ ધરતી ઉપર અધર્મ વધશે, પાપ વધશે, ત્યારે અવતાર હજી ક્યારે આવીશ તું? આ અવતાર લે કે ન લે, આવે કે ન આવે, પણ હું મારી માં જગત જનનીને કહું છું, માં તું હવે આવ ફરી. ત્યાં સૃષ્ટિ જે રચના કરી એના માટે તો તું આવ. તારી મહિલાઓ ઉપર, સ્ત્રીઓ ઉપર, બેન દીકરીઓ ઉપર, માં દીકરીઓ ઉપર કેટલા બળાત્કાર ને ત્રાસ અત્યાચારો થાય છે, એનું નાશ કરવા તું આવ. અને એમાં આવે તો એમાં એ રૂપ ધરીને નહીં પણ આવે, પણ મેં પહેલે કીધું છે અવતારો માટે પણ. હે મારી બેન દીકરીઓ, માં દીકરીઓ, સાંભળો. તમે પોતે હવે રણચંડી બનો, નવદુર્ગા બનો. જેમ કે એક ફિલ્મની વાત કચ્છ મિત્રમાં એક એને લખ્યું છે, આપણે આ દંગલ પિક્ચરની વાત આવે છે, આમિર ખાનની. એની દીકરી જે એમણે કુસ્તીઓ લડતી હોય ને જે કરે છે, मैं तने लड़ना सिखा सकूंगा, मैं तने लड़ना सिखा सकूंगा. लड़ना तो तने खुद है, हरियाणी भाषा છે. लड़ना तो तने खुद है. એ દીકરી, હું તો તને લડવાનું શીખવી શકું છું, પણ લડવું તો તારે જ પડશે. માટે તારે આદિ શક્તિ, તારે ભવાની, તું અંબા, તું દુર્ગા થઈ, તું કાલી થઈને શક્તિ પેદા કરને, તારે જ લડવું પડશે. આજકાલના આજે વહીવટકર્તાઓ છે, રક્ષાકર્મીઓ છે, આ નેતાઓ છે, એના પર ભરોસો ન કરો બેન દીકરીઓ. એ લોકો ફક્ત ઠાલા ઠાલા વચનો દેવાવાળા છે, મોટી મોટી ઢીગો આણનારા છે. પોતાની રક્ષા પોતે જ કરવી. આ મહિલા સંગઠનો જ્યાં બસ ફક્ત મોટી મોટી વાતો કરશે, જ્યારે આવું કંઈક થશે ત્યારે હોબાળા કરશે, દેખાડા કરશે. પછી એમને કાં તો ટુકડો મળી જશે તો, અને અથવા તો પેપરોમાં, યુટ્યુબમાં પોતાના વિડીયો ફોટા રાખી એના મોટી મોટી વાતો છાપી નાખશે. અમે આમ કરી નાખશું, તેમ કરે, પછી થોડા દિવસમાં પાણીમાં બેસી જશે. જુઓ ને, કોલકાતાનો કેસ ડોક્ટર દીકરીનું, મોહિતાનું, કોઈ નહીં, કાંઈ નહીં. એવા કેટલા કેસ. પછી મણિપુરમાં નિવસ્ત્ર સ્ત્રીઓને